કરીને આપણે જય બોલાવશું આ નાદ ગુંજવો જોઈએ। બોલો સદગુરુ મહારાજનો જય, સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપાનો પધારેલા હરિ ગુરુ સંતનો જય। આજ રોજ ઘનશ્યામપુર મુકામે આપણે બધા મળ્યા, એનું કારણ શું? કોઈ પણ વસ્તુનું કારણ હોય પછી જ કાર્યની ઉત્પત્તિ થાય। આપણે આજ તમે હું બધા મળ્યા, એનું કારણ શું? એનું કારણ એ કે હીરા બાપા એની શ્રદ્ધાંજલિ નિમિત્તે। હીરા બાપા એક અંકુરી આત્મા હતો, જીવતો નતો। આજથી 1 મહિના પહેલા અમારી ચર્ચા ચાલતી હતી। રોજ યાદ કરે મને, રોજ યાદ કરે મહેશ બાપાને બોલાવી લે, ભજન કરાવી લે, બાપાને બોલાવી લે, ભજન કરાવી લે। એક જ રચના હતી। રોજ ફોન આવે મારા પર, મહેશ રામને કીધું બાપાની અંતિમ ઈચ્છા પૂરી કરો, અને એ આયોજન ગોઠવી દીધું ધામધૂમથી। બાપાએ પણ હરિગુરુ સંતોના દર્શન કર્યા, એમની અંતિમ ઈચ્છા પૂરી થઈ। આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકામ। તમારી જ્યાં ઈચ્છા અને વાસના જ્યાં લાગેલી છે ત્યાં તમારે જવું પડે છે। સત્ય સનાતન સિદ્ધાંત છે। તો એની ઈચ્છા અને વાસના સદગુરુ મહારાજના દર્શન કરવાની, એના ભજન સાંભળવાની, એના આરસી વચન લેવાની હતી જીવતા જ। અને બોલાવી લીધા, ખૂબ રાજી થયા, આનંદ કર્યો। અને વિદાય લેતી વખતે કીધું તું, જો બાપાની અંતિમ ઈચ્છા પૂરી થઈ ગઈ છે, એની આ એક ઈચ્છા મનની અંદર ભરી દઈ હતી કે બાપુના દર્શન કરવા છે, સંતોને બોલાય। અને અંતિમ ઈચ્છા એની પૂરી થઈ, અને એમની સાથે સાથે એમને વિદાય પણ લઈ લીધી હસતા હસતા। કે અત્યારે માણસ રોગમાં એટલો બધો સબડાયેલો હોય ને, રીબાતો હોય, પણ હસતા 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 એનું મૃત્યુ થયું। તો આપણે એની એક શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ। આપણે જેને નામે મળ્યા છીએ એની હાજરી નથી અત્યારે, આપણે બધા હાજર છીએ, પણ જેને નામે મળ્યા એની હાજરી નથી હીરા બાપાની। હીરા બાપા અહીં બધે ફરતા હશે, બધાને મળ્યા હશે, આ ઘરમાં રહેતા હશે, આ દિવાલે એના હાથ અડ્યા હશે, બધાએ જોયા હશે, એ બાપાની આજે હાજરી નથી। શું કામ? આ સૃષ્ટિની રચના છે, કુદરતનો ક્રમ છે। જે જન્મે એ અવશ્ય મરણને શરણ થાય છે। એ દેવ હોય, દાનવ હોય, કે ભગવાન હોય, કે પછી સંત હોય, કે પછી સામાન્ય માનવ હોય, એને મરવું પડે, પડે ને પડે। આ મૃત્યુનો ક્રમ છે, કોઈને છોડે નહીં। તો જન્મ અને મૃત્યુ આ બે મોટામાં મોટી ઘટના છે। હીરા બાપાની 2 ઘટના પૂરી થઈ ગઈ, આપણી એક ઘટના બાકી છે, મૃત્યુ। તો શું કરશું? એ વિષય ઉપર વધારે બોલવાનું આવે। જન્મ અને મૃત્યુ આ 2 મોટી ઘટના છે, એ બે વચ્ચેનો જે સમયગાળો એ આપણી જિંદગીનો અવસર છે। આ જિંદગીના અવસરમાં તમે જેવા વિચાર કરો એવા બની જાઓ તમે। જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે છે, બીજું કાંઈ જન્મતો નથી। અને જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય છે। જન્મ અને મૃત્યુ 2 વચ્ચેનો સમયગાળો એ આપણી જિંદગીનો અવસર છે। એ જિંદગીના અવસરમાં જન્મ થયા પછી દારૂ પીવાના વિચારોનું સેવન કરે, અને વિચારો ભેગું જે હાલી નીકળે એ જ દારૂડિયો થાય છે। દારૂડિયા જન્મતા નથી, થવાય છે ને। કોઈ જનેતા દારૂડિયાને જન્મ આપતી નથી, થવાય છે। એવા વિચારોનું સેવન કર્યું, જુગાર રમવાના વિચારોનું સેવન કરે, રાત દિવસને વિચાર ભેગું જે હાલી નીકળે એ જુગારીઓ થાય છે। જુગારિયા જન્મતા નથી, થવાય છે। ચોરી કરવાના વિચારોનું સેવન કરે, રાત દિવસ અને વિચારો ભેગું જે હાલી નીકળે એ ચોર થાય છે। ચોર થવાય છે, જન્મતા નથી। જારી કરમ ઈ એવા વિચારોનું સેવન કરે તો ઈ એવો બની જાય
ભગવાન બુદ્ધ કે જીવો અને જીવવા દો. કોઈ પણ જીવને ગળે છરી મૂકવી અને પછી એનું મટન ખાવું ઘોર પાપ લાગે છે. આવા વિચારોનું સેવન કરે અને એવા વિચારો ભેગું હાલી નીકળે, એમાં રાક્ષસની દશા આવી જાય છે. જન્મતા નથી હો. તો આપણે કેવા વિચારોનું સેવન કરવું જોઈએ? આ જન્મ અને મૃત્યુ બે વચ્ચેનો સમયગાળો છે, તો એમાં તું એવો બની જા, જબ તું આયો જગત મેં જગ હસે તું રોય, કરની એસી કર ચલો તું હસે ને જગ રોય. ફૂલહારમાં આપણે આ સ્વાગતમાં ફૂલડા વાપરવી છે. આ ફૂલ હિન્દુને ગમે, ફૂલ મુસલમાનને ગમે, ફૂલ શીખને ગમે, ફૂલ પારસીને ગમે, ફૂલ હિન્દુને ગમે, ફૂલ મુસલમાનને ગમે, અરે ફૂલ રાક્ષસને ગમે. ફૂલ સંદેશો આપે છે, મારા જેવા બનો. ફૂલડા અમે આજ ખીલ્યા, આજ ઝૂલ્યા ફૂલડા, કાલે કરમાઈ જાશું, પણ અમે અમારી ફરમ મુકતા જાશું. તો જેટલા મહાપુરુષો છે એ માનવ બગીચાના માળી છે. એના શરીર રૂપી ફૂલ તો ઉડી ગયા, પણ એના ભજનોમાં એની ખુશ્બુ જળવાઈ રહી છે. હમણાં બધાએ ભજન ગાયા, પાલણસીના, રવિ, ખીમ, ભાણ, ત્રિકમ, જો એની આ ખુશ્બુ છોડીને ગયા છે. તો આપણે એવું બનવાનું છે. તો એવું બનવા માટે શું કરવું? કોનો સંગ કરવો? આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા, વસ્તુ આ દેહમાં બતાઈ સોહાગી લાલ, આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા, આવા વિચારોનું તું સેવન કરીશ તો મહાપુરુષ બનીશ. પુરુષ માંથી જ વીર પુરુષ થાય, પુરુષ માંથી જ સંત પુરુષ થાય, પુરુષ માંથી જ ભગવાન થવાય છે. તારે શું બનવું છે? તો તું આવા વિચારોનું સેવન કર તો મહાપુરુષ બનીશ. મોટામાં મોટી પદવી હોય તો મહાપુરુષ સંતોની પદવી છે. જો આપણા ઋષિ મુનિ સંતોના ઇતિહાસના ચોપડે નામ છે. તો આવું બનવા માટે હરિગુરુ સંતની શાળામાં આવવું પડે. અને સંત શું કરે છે? સંત પંચશીલનું પાલન આપીને એને મનુષ્ય બનાવે છે. આપણે નથી કહેતા કે માણા થા, માણા થા, માણા થા. તો મનુષ્ય જન્મતા નથી, જનેતાની વદરથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ જન્મે નહીં. મનુષ્ય બનવું પડે. કબીર સાહેબ ધોળા દાડે ફાનસ લઈને નીકળ્યા બજારની અંદર. મારા જેવાએ પૂછ્યું, સાહેબ તમારું મગજ છટકી ગયું છે, શું આ ધોળા દાડે ફાનસ લઈને નીકળ્યા બજારમાં? કે હું માણા ગોતું છું. તો કે આ બધા કોણ છે? કે એ કઈ માણા નથી. જેને પૂછવું નોખું નોખું ધૂણે છે. એક કે હું હિન્દુ છું, એક કે મુસલમાન છું, એક કે શીખ છું, એક કે પારસી છું, એક છે હાઈ છું, ઉતાર છું, કોળી છું, કણબી છું, ઘાંચી છું, મોચી છું, લુહાર છું. નોખું નોખું ધૂણે છે. આ એકેય માણા નથી. ધરમદાસ કે હું મનુષ્ય છું. તો તું મારી વાત સમજી શકીશ, બીજાનું કામ નથી. તો સદગુરુ પેલા મનુષ્ય બનાવે, અને મનુષ્ય એને જ કહેવાય કે જે 5 પ્રતિજ્ઞાનું મન વચન કાયાથી પાલન કરે. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીષા, માંસાહાર નહીં કરવું, એને મનુષ્ય કીધો છે. તો મનુષ્ય સદગુરુ બનાવે, મને નથી બનાતું. અને મનુષ્ય બન્યા પછી પોતાની ઓળખ કરવાની છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. આ જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે સમયગાળો છે એ આપણી જિંદગીનો અવસર છે ને, એ અવસર સુધારી લેવાનો છે. આપણી એક ઘટના આજે મૃત્યુ બાકી છે. મૃત્યુ આયા પહેલા આ અવસર સુધારી લેવાનો છે. નહીતર પછી આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકામ. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી, એના ભરોહે નથી રહેવાનું. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. राम किसी को मारे नहीं, ऐसा निर्दय नहीं मेरो राम, अपने आप मर जात है करके बुरे काम. ભગવાન જો બધાને મારતો હોય તો આ દવા પી જાય છે ને ભગવાન મારવા આવે? ઝેરના ટીકડા ખાય, ગળે પાવો ખાય, ગાડી પાટે કપાઈને મરે છે, બળી મરે છે, શું ભગવાન મારવા આવ્યો? તો ભગવાન જન્મે નથી દેતો. જો ભગવાન જન્મ દેતો હોય તો કુટુંબ નિયોજન કર્યા છે ને દેવા જોઈએ ને દીકરા. હાવ હાચું કહેજો. તો એને નથી દેતા. તો આ તમારી ઈચ્છાની વાત છે. અહીં તમારી ઈચ્છાથી તમે આયા છો ને, હવે તમારે ક્યાં જવું છે એ તમારી ઈચ્છાની વાત છે. કયા માર્ગે આપને જવું છે.
प्यार जैसा सपना रहन का चाल्यो जाए संसार। तो आ जन्म અને મૃત્યુ આપણે ઈ વિષય ઉપર જ બોલવાનું આવ્યું હતું। આ ચક્ર છે, આ ચક્ર જોઈને કબીર સાહેબ ને રોવું આવ્યું કે ચલતી ચક્કી દેખકર रहा कबीरा रोई, दो पाटन के बीच में साबुत बचा न कोई। कबीर साहेबे आवली बेन दरवा वाली घंटी दरती थी ने बे पड़ वच्चे दाणा पीलाता था, જોઈને કબીરે સાખી લખી કે દાણા બધા પીલાઈ રહ્યા છે। तो तरत ज पाछी लाइट थई कि चक्की चले तो चलन दे, तू काहे को रोई, लगा रहे तो कील से बाल न बांका होय। जे खिलड़ाए दाणा पकड़ी रिया छे ई कोई दी चक्की में आवे नहीं। तो ई खिल्लो क्यों निज नामनो, ई सद्गुरु ई खिल्लो बतावे ने। ई खिल्ले जो तमारी सुरता नो कनेक्शन नो अनुसंधान थई जाए तो जन्म अने मृत्यु नो भय जीवता जतो रहेशे। एनो जन्मय नथी होतो ने मृत्यु होतो नथी, पण क्यारे बोलो लाવો तो क्यारे आने तमे बधा शू कहो छो चोखो आ उगे हाव हासु कहेजो। आ ज्यां सुधी आनी पर फोतरू हतुं ત્યાં સુધી ઉગે ને ઈ જ વસ્તુ હતી। ફોતરું ઉતરી ગયું, હવે વાવ લ્યો ઉગે શું થયું? ચોખો થઈ ગયો। એમ જ્યાં સુધી જીવની જાત જાણી નથી, સદગુરુ જોડે આ ફોતરું ઉતાર્યું નથી, ત્યાં સુધી એને જન્મ મરણ છે ને છે। સામાન્ય ડાંગર ને ખંડાવવું પડે છે અને એમાંથી ફોતરા ઉતરી જાય ને પછી શેષ વધ્યો ચોખ્ખો। હવે આનું જન્મ મરણ મટી ગયું, હવે ઉગે નહીં। એમ બીજી વાર જો તમારે મરવું ના હોય, મરો મરો સબ કોઈ કહે, મરના ન જાણે કોઈ, એક વાર ऐसा मरो फरी जन्म ना होय। जो फरी जन्मવું ना होय तो सदगुरु कैसे एम करो। एक जन्म थाय से मानी कुंखे थी अने बीजो जन्म थाय से गुरुना मुखे थी। मानी कुंखे थी शरीर नो जन्म थाय, शरीर क्षण भंगुर छे अने गुरुना मुखे थी जे जन्म थाय छे अजर अमर अविनाशी आत्मानो, एनो कोई दी जन्मय नथी अने एनु मृत्यु पण नथी। आ बे मां छे, एक सद्गुरु मां અને બીજી આપણાને જન્મ દેવા વાળી માં। બે માની મહાનતા છે। જન્મ દેવા વાળી માં એ ખાલી એના એક દીકરાનું ધ્યાન રાખે છે, બીજાનું નથી રાખતી। અને સંત માં પ્રાણી માત્ર ઉપર એને દયા કરુણા પ્રેમ બધાને પોતાના બનાવી લેશે। એને એમ નથી કે કઈ નાતનો સરોવર તરોવર સંતજન ચોથા બરસત में પરમારથના કારણે આ ચારો ધર્યા છે દે। એ જોતો નથી કે કઈ નાત જાતનો છે, બસ જેના હમ દ્રષ્ટિ કરી એના બનાવી લેશે। એની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, નાત જાતના વાડા નથી, સ્ત્રી પુરુષ જેવો ભેદભાવ પણ એની દ્રષ્ટિમાં નથી। એને તો એક જ ભાવ છે કે આ બધાને એવું જ્ઞાન આપું કે આ જન્મ અને મૃત્યુનો ભય ટળી જાય। ભગવાન બુદ્ધ જ્યારે છેલ્લી અવસ્થા લાંબા શ્વાસ થઈ ગયા, ભગવાન બુદ્ધે બુદ્ધિસ્ટોની આવી સભા ભેગી કરી અને બધાને પૂછ્યું કે તમારે કોઈને જે પ્રશ્ન કરવો હોય એ કરી લ્યો, કે હવે હું થોડી સમય તમારી પાસે છું। બધાએ સભા આખી સ્થગિત થઈ ગઈ કે શું પૂછવું ભગવાનને। આનંદે પૂછ્યું કે હે ભગવાન તમે કયો છો એટલે પૂછું છું કે કાયા છોડીને તમે ક્યાં જવાના? જય હો। भगवान बुद्ध के मैं था नहीं तो जाऊं कहां? હું થયો જ નથી તો મારે જવાનું હોય નહીં, હું જન્મ્યો જ નથી તો મારે મરવાનું હોય નહીં। આનંદ રોવા માંડ્યો કે આ વાત તું મને બાપુ સમજાણી નહીં, તો હવે તને કોઈ સમજાય કે એમેય નથી। અત્યાર સુધી તે શું કર્યું મારા પડખા સેવીને? આ બધા સમજી ગયા તું ના સમજ્યો? તે શું મારું મોઢું જ જોયું, મારું શરીર જ જોયું? ए भगवान बुद्ध के मैं था नहीं तो जाऊं कहां? हूँ जन्म्यो ज नथी तो मारे मरवानुं होय नहीं, मारू आवन जावन होय नहीं। आ बात सद्गुरु समझावे छे। सद्गुरु आ महान संतो बधा हजी जीवता छे, एकेय मर्या नथी। भगवान बुद्ध ने 2,500 वर्ष थया हजी जीवे छे। कबीर, रोहिदास, मीरा ने 650 वर्ष थया हजी जीवे छे। मरशुं तो आपणे, आपणाने मरताय आवडतुं नथी।
ઘણા જન્મતા વેત મરી જાય, ઘણા ભર જુવાનીમાં મરી જાય, ઘણા ઢૈડા કરતા કરતા મોત માથે આવીને ગાજતું હોય ને તો ટગમગ ટગમગ જોતો હોય કે આમાં કોઈ બચાઈ લેશે, કોઈને ગોળી ઇન્જેક્શન લાગુ પડે છે તો હું બચી જાઉં. હવે આમ કરતા કરતા નથી મરવું ને હજી જીવવું છે, આમ કરતા કરતા મરે નહીં, મરતા નથી, પાછા થાય છે. એક નારિયેળ છે ગળગળિયું અને એક છે લીલું, બેયને આમ જોવો એટલે કે હલકું લાગે ને ભારે લાગે. લીલું નાળિયેર વજનમાં ભારે હોય અને ગળગળિયું નાળિયેર અંદર ગોટો રમતો હોય, ફૂકાઈ ગયો હોય, આમ અંદર ખડ 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 રમતો હોય. ફોડો ફૂકા નાળિયેરની અંદર ગોટો રમતો રમતો આખે આખો નીકળી જાય, બારો ફૂટે એટલે. અને લીલા નાળિયેરને ફોડો એટલે ગોટો કાસલી આરે સોહ લઈ ગયું છે, 4 ટુકડા કરો તો નીકળતું નથી, ચપ્પુ અને સરી લઈને કાઢો તો સોટી ગયું છે, નીકળતું નથી. સમજાય છે ને? પછી તમારે જેવા કે ધ્યાન રાખો, વાગી જશે. શરીર લઈને કાઢે તોય શું કામ સોટી રહ્યું છે? કાસલી એટલે આપણું શરીર, આપણે શરીર હારે સોટા રહ્યા છીએ. સમજ્યા? પણ જો કોઈ માથે સદગુરુનો હાથ હોય તો ધીરે 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 જ્યાં ગઢપણ આવે ને ત્યાં ગોટો છૂટો પડી ગયો હોય, રમતો 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 નીકળી જાય. આ મૃત્યુ સુધારવાનો પ્રસંગ છે. આ જન્મ, આ મનુષ્ય જન્મ છેલ્લો છે. અહીંથી જે બનવું હોય એ બનાય. તમારે શું થવું એ તમારા હાથની વાત છે. અજર અમર અવિનાશી પદમાં જવું હોય તો તમારી હાથની વાત છે, ફેરા ફરવા હોય તો તમારા હાથની વાત છે. ભગવાન આમાં વચ્ચે કોઈ લાવશો જ નહીં. તમારી ઈચ્છાથી તમે આયા ને હવે તમારે ક્યાં જવું છે, શું બનવું છે એ તમારા હાથની વાત છે. ફરી જન્મ ના લેવો હોય તો સદગુરુના શરણે આવો. જય હો. તેમાં સદગુરુનો આ મહિમા ધરબાયેલો છે આદિ અનાદિ કાળથી, આજનો નહીં. એટલે આ જીવન છે એ પ્રવાહ વયો જાય છે, જે જાય છે એ પાછો નથી આવવાનો પ્રવાહ. આપણી જિંદગીનો શ્વાસે 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 આપણી જિંદગી ઓછી થાય છે. આપણું જે જીવન છે એ આપણો શ્વાસ છે, પ્રાણવાયુ છે, એના વડે આપણે જીવવી છીએ. એક શ્વાસ અંદર જાય એ આપણું જીવન છે, એક શ્વાસ બહાર જ્યો એ આપણું મૃત્યુ છે. એક શ્વાસ અંદર જ્યો જીવન છે, એક શ્વાસ બહાર જ્યો એ આપણું મૃત્યુ છે. આપણે પલે પલે મરવી છીએ એ આપણને ખબર નથી. પછી પાછો વળશે કે નહીં એની ગેરંટી નથી. ઈ જિંદગીનો પ્રવાહ વયો જ્યો, જુવાની જતી રહી, બાળપણ જતું રહ્યું, ગડપણ આવ્યું, જો પ્રવાહ જાય છે જીવનનો. હજી આ જાગતો નથી. આપણા ભોજો ભગત કે જીવ જો ભાગ્યા જાગી ઊંઘ તને કેમ આવે? તારા 12 માથે 2 જીયા વાગી, હવે તો સુધર ઊંઘ તને કેમ આવે? એટલે આ જાગવાનું છે. એટલે આ જિંદગી સંતોએ કેવી કીધી? ઝાકળના પાણી જેવી. થોડોક સાથ આપજો સંગીતનો. જયદેવ બાપા શું કે છે? આ જિંદગી કેવી છે? બોલો સદગુરુ મહારાજ નો જય. કે ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલા, ઝાકળના પાણી જેવી એકદમ ચિંતા ઉડી જાય જો, જીવન જગતમાં થોડું જાણજો રે લોલા. સૂર્ય ઉગે ને રોજ આંખ મેરે લોલા, સૂર્ય જિંદગી ના દિવસો યાદ આય જો, કાયમ રહેવું રે નથી કોઈને રે લોલા. જિંદગી ના દિવસો યાદ આય જો, કાયમ રહેવું નથી કોઈને રે લોલા. ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલા. સંતોએ આને ઝાકળનું પાણી કીધું છે. ઝાકળનું પાણી સવારે દેખાય ને બપોરે સૂર્ય ઉગેતા જતું રહ્યું હોય, એમાં જિંદગીનો કોઈ ભરોસો નથી. સૂર્ય ઉગે અને આત્મે
એક દિવસની જિંદગીનો ટુકડો લઈ જાય છે. જેમ તમે કેલેન્ડર લાવો 365 દિવસના પાનિયા ટાઈટમ ટાઈટ ડટ્ટો હોય. રોજ એક પાનિયું ફાટે, રોજ એક પાનિયું ફાટે. 6 મહિના થાય એટલે ડટ્ટો અડધો થાય, 9 મહિના થાય એટલે પોણો થાય. છેલ્લે દિવાળીના દિવસે છેલ્લું પાનિયું ફાટી જાય છે. શું કરશો? પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નર માંથી જ નારાયણ થવાય. આ જે ભાઈ દોકળ વગાડે છે ને, એ મરેલ બકરાના ચામડામાંથી વાગે છે. મરેલ બકરાના ચામડા હથોડીઓ મારવાથી મેળમાં આવી જાય છે. આ જીવ તો નથી આવતો. મરેલ બકરાના આળા ચામડામાંથી બનાયા છે. હથોડીઓ મારે ને તો મેળમાં આવી જાય છે. પશુ જીવતાય કામમાં આવે ને મુવા પછીય કામમાં આવે. પશુ જીવતા દૂધ આપે છે અને મુવા પછી એની રૂવાટીના કામડા ને ધાબળા થાય. પછી મરી જાય એટલે એનું મટન કામમાં આવે છે. અને પછી એના હાડકાય કામમાં આવે છે. એ હાડકામાં બોમ્બ ફેક્ટરીમાં પીલાઈને એમાંથી પાવડર બને. લાલી લિપસ્ટિક ને આ બધા કોલગેટ ને આ બધું છે ને પશુના હાડકામાંથી બનાવે છે. એમાં વાંદરા ના હોય, ભૂંડડા ના હોય, બધા પશુના આવી ગયા. જો મર્યા પછી એ કામમાં આવ્યું. આ જીવતાય કામમાં આવતો નથી. માણસ મરી જાય ને પછી એને ખરિયાન મુંડી આપો લો, કોઈ લે? કોઈ નો લે. અને ઓલા બોકડાની બધા લઈ લે. તરત ત્યાં એનો વેપાર થઈ ગયો હોય. હવે આનું કઈ કામમાં નથી આવતું તો અભિમાન કેટલો કરે છે કે હું કઈક છું ને મારામાં કઈક ગરી ગયું છે. ભલામણા તું એવો બની જા કે જગતને કઈક ઉપયોગી થઈ જા. મુવા પછી તારી જન્મ જયંતિ, તારી નિર્વાણ તિથિ ઉજવાય એવો કઈક થઈ જા. તો આવું બનવાનું છે. આવું જાણીને વહેલા જાગજો. સાંભળો કહું સત્સંગની વાત. સત્સંગ એટલે કોઈ રામની કે કૃષ્ણની કથાયું નહીં. આપણે આ કથાયુંને સત્સંગ કહેવી છે. સત્ય તરફ જાવું, એ સત્યની મંજિલે પહોંચાડે. ઈ સત્સંગ, સતનો સંગ કરી લે કોઈ સાચા સદગુરુ જોડે જઈને. તો આમાં સત્ય છે શું? ભગવાન બુદ્ધની સભા ભરાણી હતી અને ભગવાન બુદ્ધને પ્રશ્ન કર્યો આવા બધા બુદ્ધિસ્ટોએ, ભગવાન ટૂંકામાં પતી જાય એટલું અમને કહી દો ને. અમે આ જાજી વિધિઓ નહીં કરી એકવી. અષ્ટાંગ યોગ ને આ બધું કરવાની અમારામાં ત્રેવડ નથી. અમે સંસારી છીએ. હાવ ટૂંકામાં પતી જાય એવું. ભગવાન બુદ્ધ કે મને સાંભળવો નથી. હાવ ટૂંકામાં પતી જાય એવું કહી દઉં ને. સત્યને ગ્રહણ કરો ને અસત્યને ત્યાગ કરો. બીજું કાંઈ કરવું નથી. મને સાંભળવો નથી. બધા ઉભા થયા ને એકાબીજે પૂછે કે હારું શું સત્ય હશે? બાપુએ તો કીધું સત્યને ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો, આટલું જ. વળી પાછા પૂછવા આયા કે હજી એમને ગળમથલ છે. સત્ય શું? તો શું દારૂ પીવો એ સત્ય છે? છોડવો પડે. જુગાર રમવો એ સત્ય છે? છોડવો પડે. દારૂ, જુગાર, ચોરી કરવી સત્ય છે? છોડવી પડે. જારી, જીવ હિસ્સા, આ બધું છોડવાનું આવ્યું અપલખણ. પછી આપણે નાત જાતમાં માનવી છીએ સત્ય છે? આપણે માન બડાઈ ઈર્ખા કરવી સત્ય છે? આ બધું છોડો તોય સત્યની મંજિલે ભોગાય છે. તો એ સતનો સંગ કરી લેવાનો આવ્યો. આ 5 તત્વની કાયામાં આ બોલે હું કોણ છું. વૈજ્ઞાનિકોએ બહુ રિસર્ચ કર્યું કે આની અંદરથી બોલે જો અમારા હાથમાં આવી જાય ને તો અમે ભગવાનથી ઉપર માલિક બની જવી અને સૃષ્ટિના સર્જનહાર અમે બની જાવી. છેલ્લે મગજ છટકી ગયા ડોક્ટરોના, કઈ હાથમાં ના આવ્યું. કાચની પેટીમાં જીવને પૂર્યો કે આમાં એવું અજર અવિનાશી તત્વ કયું છે કે જ્યાં બોલી રહ્યું છે એને પકડી લેવું છે. આપણે બધે પોગી વળ્યા, કોથરીઓમાં જીવે બનાવી દીધા, પણ આ એક નથી પકડાતું. અને ઈ પકડવા કોશિશ કરે છે પણ કેમેરામાં કેદ થતું નથી. ત્યાં મન બુદ્ધિ વાકો પાર ન પાવે, ચિત અતિ એકડાતું. આ તો વિદે મલકની વાતું. વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ. ગીતા કોસા કામ નહીં વા મેરે સદગુરુ કા ઉપદેશ. ઈ સત્યની મંજિલે આપણા સંતો પહોંચી ગયા. એટલે વિજ્ઞાન ટૂંકું પડ્યું, જ્ઞાને ટૂંકું પડ્યું. જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વિચાર. આપણા ભવાની દાસ કહે છે સંત તમે જોજો આમાં જંત્રીનો બજાવનહાર કોણ છે? આ કેને બનાવ્યો પવન ચરખો? કાશીરામ. કેને ઘડી તારી કાયા? રાતે હું એટલે વિચાર તો કર કે આ કાયા શું અયોધ્યામાંથી રામ ઘડવા આયા? રણોજેત રામોપીર ઘડવા આયા?
દ્વારકામાંથી કૃષ્ણ ઘડવા આયા, અંદરથી જવાબ આવશે કે ના આ એક ઘડી નથી. તો આનો ઘડનાર ભગવાન કેવો છે? આપણા બધાના એક જ બીબુ છે, એમાં ઘડી છે, એક જ પાણીની પેદાશ છે, પણ બધાના ચહેરા જુદા જુદા છે ને. બધાની ચામડી જુદી, બધાનો પરસેવો જુદો, બધાના હસ્તાક્ષર જુદા, બધાની અંગૂઠાની રેખા જુદી. નકે એક જ બીબામાંથી બનાવ્યું છે ને, સાચા બીબા નથી, એક જ બીબામાંથી. તો એ મેસિંગ થતું નથી. અને બ્રહ્માંડની રચના એવી છે, તમે 1000 પાંદડા ગણો, એક જેવા બે જોવા નહીં મળે. અને એક જેવા બે તમે ગોતીને બતાવો તો હું ગુરુપદ મૂકી દઈશ, મળે જ નહીં. આ બ્રહ્માંડની એ રચના આવી છે, એની કોપી કોઈ મારી જ ના શકે. વિજ્ઞાન પણ અહીં કોપી એને મારવા કોશિશ કરે છે, કોપી ના મારી શકે કુદરત નહીં. કે તો કુદરતને કોઈ માને નહીં. તો એવી એક શક્તિ છે, એને અદૃશ્ય શક્તિ ઘણાએ કીધી. ગીતામાં એને આત્મા કીધો, ઘણાએ બધાએ અલગ અલગ નામ આપ્યા. આપણા પ્રાચીન સંતોએ એને અલગ કીધો કે એ અલગ ધણીને તમે ઓળખો. રામોપીર બાપા કહે છે. આપણા પાલનપીર થઈ ગયા હડમતિયામાં, એ પણ કહે છે અલગને ઓળખો. તો આમાં એ અલગ અજર અમર ને અવિનાશી તત્વ તમારો આત્મા છે. એ વાણીનો વિષય નથી, એ સદગુરુ દ્વારા એ સમજમાં આવે છે. કરવાનું કાંઈ નથી. તો આ ખાલી દુર્ગુણો છોડવાના છે. નકે જો આ જિંદગીનો પ્રવાહ વયો જાય છે, આમાં ખાલી અવગુણો છોડવાના છે. વાલા, ભક્તિ એટલે ટીલા ટપકા કરવા એ ભક્તિ નથી, લુગડા રંગવા એ ભક્તિ નથી, બાવા બનવું એ ભક્તિ નથી. કોક સાચો સદગુરુ મળે તો તમને તમારા આત્માની ઓળખ કરાવે, એને ભક્તિ કીધી. અને આત્માની ઓળખ કરવામાં આડા જે કંઈ આવરણો આવે છે એ સદગુરુ છોડાવે છે. સદગુરુ કંઠી માદડિયા મંત્ર તંત્ર આવું કાંઈ આપતા નથી. સદગુરુ કોઈ વિધિ આપતા નથી. સદગુરુ જંતર મંતર કરતા નથી. સદગુરુ ચમત્કાર બતાવતા નથી. એક જ રાતમાં એના મન અને બુદ્ધિનું પરિવર્તન કરી નાખે છે. આ કાયામાં બોલણહાર છે, એને પારખ કરે છે. આ કાયામાં બોલે, આ ડેડ બોડી નથી બોલતી. આ કાયામાં બોલે એની એ ચેતન તત્વની પારખ કરાવે છે. જો આ કાયા બોલતી હોય ડેડ બોડી બોલવી જ હોય ને, તો એમાં જતું શું રહ્યું? એ બોલણહાર એની પારખ કરાવે છે. જતું શું રહ્યું? એ બોલણહાર 9 મહિના માના ગર્ભમાં ઊંધે માથે લટકાતો હતો, માની પાઇપલાઇન થી, ઉદાર લાઈન. જેમ કોકના ઘરેથી આપણે દોયડો ખેંચવી એવી રીતે માના હાહે જીવતો હતો. એટલે એને મજા આવતી હતી. ટૂંટીઓ વારીને પડ્યો રહ્યો હતો. કારણ કે કોક આપણને મફત ખાવા આપે તો આપણે પડ્યા રહેવી ને, પાડાને જેમ. એ મને મફત મળતું હતું. 9 માસ થયા, બહાર નીકળવું જ પડે, નકે મરી જાય. બહાર નીકળે, નાયડો કાપ્યો, તરત જ બૂમ પાડી, ઉવા ઉવા ઉવા. અરે જો બૂમ ના પાડે ને તો ડોક્ટર એને ઊંધો રાખીને થપાટ મારે છે, બૂમ પડાવે છે. ઉવા ઉવા. આ જન્મીને તરત એવું શું દુઃખ ન પડી ગયું? તો રોવા માંડ્યો. કારણ કે અંદર ઉધાર લાઈન થી જીવતો હતો, અને બહાર આવ્યા પછી જાતે હા લેવાનો થયો, એને કાઠું પડ્યું. તો ઈ જે કઈ નાયડો કાપ્યો પુરાણો, ઈ કોણ? બાયડા પેલા દાટ્યા પેલા, હીરા બાપાને દાટ્યા પેલા, બાયડા પેલા જે અજર અમર અવિનાશી તત્વ નીકળી ગયું, ઈ કોણ? જય હો. અને નાયડો કાપ્યા પછી પુરાણો આયો, ઈ કોણ? એને સંતો પારખ કરાવે છે. જો આર્યું હોય છે એ 5 તત્વથી પર છે. નહીં એને તત્વ, નહીં એને તાર, ના જોવાય રૂપ એનું, ના આવે એનો પાર. ઈ તમારું સ્વયં નિજ પદ છે, એને જાણી લ્યો. આયો અનામી, જાય નનામી, નામ કહા છે તું લાયો. એનું નામે નથી, રૂપે નથી, અને ગુણે નથી. એ 3 પદ થી ન્યારો છે. છઠ્ઠામાં આવ્યો. છઠ્ઠી ભૂમિકા એની છે. જૈયા જન્મ મુક્ત હતો, તૈયા હતા ન કોઈ. છઠ્ઠી તેરી હે જગા, તું ક્યું ગયા બિગોઈ. તો એ પુરાણો એ કોણ છે? આ ઓમકાર થકી તને આ જન્મ દીધો છે. પાંખો પણ તું ઉડતો નથી. શું કામ? એની ઉડાન ભૂલી ગયો છે. રાત દિવસના આમાં કરે છે ગુંજારા. જન્મ મરણની એને ખબર નથી. આ તો કોકે કીધું ને માની લીધું કે હું મરું છું, હું જન્મું છું, માની જ લીધું છે. એને નથી ખબર, મરતો હોય નથી ખબર કે હું મરું છું. જન્મ્યો એને ખબર નથી કે હું જન્મ્યો. આ કોક નું જોઈ જોઈને કૂટવા માંડ્યો છે.
આવી ભક્તિ હાજરી છે આપણે. હાલો બગડાણા, હાલો દ્વારકા ને હાલો ડાકોર ને આ બધી બેનો ઉપડી કરતાલો લઈ લે. હવે આવો ધર્મ નથી. આમાં ખાલી અવગુણ છોડવાના અને પોતાના આત્માની ઓળખ કરવાની છે અને જીવતા એ ઘર જોઈ લેવાનું છે. મર્યા પછી કોઈની ચીઠીઓ આવી નથી કે આકાશમાં મોક્ષના નગર હોય કે પાતાળમાં એના રંગ મહેલ હોય. જીવતા તમને ઈ ઘર બતાવી દે એવા સદગુરુ. જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે મુવા પછી છે કાળા ગ્રહનો કૂવો. મુવા પછી કાંઈ તારું ઈ ઘરને ચીઠીઓ લઈને હજી સુધી કોઈની આવી નથી સમાચાર કે અમે મોક્ષે જીયા. અને બ્રાહ્મણો અને પંડિતોએ એવી વિધિઓ ઊભી કરી પાછી કે તમારા ગઈઠા બાપા બા મરી જાય તો અમારી પાસે વિધિઓ કરાવવી પડે ને અમે હરગમાં ચડાવી દેવી એમને. અને બાવા કે અમારી જોડે પાઠ કરાવવા પડે તો એ તમારા બાપા હરગે ચડે. હવે એક ગામની અંદર બે બામણ જોડે રહે. બામણમાં પાડાખાર બહુ હોય અને ગામમાં કોઈક મોટો માણા હશે દરબારું, પૈસાદાર માણા, એના બાપા મરી ગયા. એટલે બામણે કીધું કે ભાઈ વિધિઓમાં તો સારું કરાવવું પડે. તમારા બાપા શું શું વાપરતા હતા? એ કે સોનાની લાકડી હતી ને ચાંદીના હિંડોળે હેંકતા હતા, આવું બધું હતું. તો કે આ બધું હાલવું પડે ને સજા ભરવી પડે. તો કે તમારા બાપા હરગે જાય. હે કે દરબાર હતો રૂપિયા વાળો, સજા બજા ભરી હોનું ચાંદી રૂપું બધું છત્રીન બત્રીન ખાટલો આખો ભરી દીધો. અને બામણમાં ઓલો બામણ ને પાડાખાર હોય. ઓલા જોયું એટલે આટલું બધું ધન ક્યાંથી લાયો? અરે કે ઓલા દરબારના બાપાનો હરાવા ગયો હતો ઓલો પાડાખાર. હવે ઈ અહીંયા ગયો પાછો કે હે દરબાર આ તમારા બાપા હજી વચ્ચે લટકે છે. ઓલો બીજો પાડાખાર વાળો કઈ મળ્યું નહીં કે કેમ? કે હજી થોડુંક પહોંચ્યું નથી. કે તમારા બાપા મને સપનામાં આવીને એવું કીધું કે 3 કોષના ડામ દેજો એ બાકી છે. હવે કે વિધિ કેની આગળ કરાવી હતી? કે ઓલા તમારા બાજુ વાળા પાસે બોલાવો એને ફેરથી કરાવો, 3 કોષના ડામ દેવાના છે. વળી પાછો બોલાયો બામણ ને, હે ગોરભા. દરબારું તો પછી તાકાત કેવી હોય? આયા ફફડવા માંડ્યા. અરે ફેરથી વિધિ ચાલુ કર, મારા બાપાનો જીવ લટકે છે અને એવું કઈ જ્યાં છે કે 3 કોષના ડામ દેવાના તો પોગે. કે કેને મારું? ગરમ ગરમ ધગધગતી કોષ કરીને લાયા. બામણ કે પૈસા આ કોષનો ડામ મને મારવાથી કે ઈ ના પોગે તો આ બધું તમને આલવાથી એને થોડું પોગે? આ બધું ધતિંગ છે. પંડિતે ખેલ બગાડ્યો, આ જીવનો પંડિતે ખેલ બગાડ્યો. નરક સરક બે ઉભા કરી ઘરે ઘરે ઢોલ વગાડ્યો. આવું કાંઈ નથી વાલા. આ બધી માન્યતાઓ છે. જે કાંઈ ભક્તિ છે એ જીવતાની છે. મુવા પછી બાપા વાહે કોઈ પંડિત જોડે ગમે એટલી વિધિ કરાવો તો એના આત્માને તૃપ્તિ મળતી નથી. આ બધું બ્રાહ્મણોએ ઊભું કરેલું ષડયંત્ર છે. આપણાને બુઠા સમજીને હવે આપણે માનવી છીએ એમાં જન્મે ત્યારથી આપણું લોહી પીવે છે. નામકરણ કરવા અમારે આવવાનું. લોહી પીવે છે કે નહીં એને બોલાયો. વળી પાછું કંઈક કરાવું બનાવ્યું હોય તો વાસ્તુ કરવા એને આવવાનું. વળી પાછું આપણે હગાઈ હાથરા કરવા હોય તો એને બોલાવવાનું. વળી પાછા શેડા છોડીને લગ્ન કરવા હોય તો એને છે ને આ કે અમારા સિવાય બીજું કોઈ કરાય જ ના કે. અને મરી જાય તો કે અમે પથ્થર ઠોકી નાખીએ. આ પંડિત હોય ને બ્રાહ્મણ હોય, ધર્મગુરુ હોય. સદગુરુ સમજાવે છે જાગો અપ્ત દીપો ભવ. કાંઈ તમને નડતું નથી. તમને તમારો ધર્મ ભૂલી ગયા છો. આપણો પાલનપીર કે છે માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ એ નારી વડ વાંગોડ થાય. 850 વર્ષ પહેલા પાલનપીર કહી ગયા છે. એક પંથ નતો ત્યારે. બેનોનો ધર્મ શું છે? એનો પતિ એ પરમેશ્વર, પતિવ્રતા નારીનો ધર્મ. દીકરાનો ધર્મ શું છે? મા બાપ જીવતા હોય ત્યાં સુધી કોઈ મંદિરમાં કે શિવની લિંગ ઉપર જળ ચડાવવાનો એને અધિકાર નથી. જાત્રા કરવાનો એને અધિકાર નથી. તીર્થ વ્રત કરવાનો એને અધિકાર નથી. એના સાચા ભગવાન છે મા બાપ. પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. આ સમજણ સદગુરુ આપે, ધર્મગુરુ ના આપે. ધર્મગુરુ તો એમ કે છે પૂનમ રેજે, બીજ રેજે, 11 રેજે, હેઠિયું પતાર્યું કરજે, શનિવારે દાઢી ના કરતો, બુધવારે બારગામ ના જતો, બરાબર, ડુંગળી ના ખાતો, લહણ ના ખાતો,
આ ધર્મ ગુરુના ધંધા, કાં તો રામની વાહે વરગાડે, કાં તો કૃષ્ણની વાહે, કાં તો રામાપીરની વાહે, બીજું કાંઈ તમને આપે નહીં. સદગુરુ છે એ તમામ આવરણો તમારા છોડાઈને તમને તમારી ઓળખ કરાવે છે. તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. તો આમાં ખાલી અવગુણ છોડવાના છે. અમારા જયદેવ બાપા શું કે છે? અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ સંતનો. અવગુણ છોડાવે સંતનો જીવન સફળ બની જાય રે સત્સંગ કરીએ સંતનો જીવન સફળ બની જાય રે સત્સંગ કરીએ સંતનો. કઈ કરવું નથી, ખાલી અવગુણ છોડવાના છે. જે આપણે દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ ઈર્ષા, માંસાહાર નહીં કરવું, છળ, કપટ, ખટપટ છોડી દેવી, ઈર્ષા, નિંદા, ખોદણી, આ બધું આ અવગુણો છે. બીજું કાંઈ તારે કરવું નથી. જીવન તારું સફળ બની જાય, જગત તને યાદ કરે. ખાલી તારે ભક્તિની અંદર આ અવગુણ છોડ. આ બધા છઠ્ઠી મૂકી ત્યારથી નાખી દીધા છે અવગુણો આપણામાં. ગઈઢાએ કેવા નાખી દીધા છે ખબર છે? આપણે હતા તેજસ્વી, પણ આપણને જડમાં વળગાડી દીધા. તો સદગુરુ શું કરે છે કે જડ બુદ્ધિ ના કાઢે જાખરાર સત્સંગ કરીએ સંતનો. જડ બુદ્ધિ ના કાઢે જાખરાર સત્સંગ કરીએ સંતનો. મનના કારણ મટી જાય રે સત્સંગ કરીએ સંતનો. મનના કારણ મટી જાય રે સત્સંગ કરીએ સંતનો. જડ બુદ્ધિ કેને કહેવાય? શું થયું? જડ બુદ્ધિ એને પડી કહેવાય કે જે આપણે પોતાને નથી ઓળખતા ને ભગવાનને નથી ઓળખતા. બિલાડી છે, એના આગળ ઉંદરડા પ્લાસ્ટિકના નાખજો, થપાટ નહીં મારે, એને ખબર છે ખોટા છે. પ્લાસ્ટિકના ફૂલ ઉપર ભમરો નહીં બેહે, એને ખબર છે ખોટું છે. અને આપણે જ્યાં પથ્થર ભાર્યો નથી, નમ્યા નથી, તો આપણામાં જડ બુદ્ધિ છે ને, એ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરનાર, સંતો આમ કે છે. અને આપણે કઈક બીજે વળગી ગયા છીએ. તો આપણાને અજ્ઞાન કોઈ બાવા બામણ નહીં આપે. હાલો, આ જ્ઞાન જે રહ્યું ને કોઈ મંદિર કે આશ્રમ વાળા તમને નહીં આપે. શું કામ? કે એમાં એના વેપાર બંધ થાય છે. માટે આપણા જ્ઞાન આપણાને કોઈ મંદિરો કે આશ્રમો વાળા નહીં આપે, કોઈ બ્રાહ્મણ કે બાવા નહીં આપે. સદગુરુ આપણું કલ્યાણ કરે છે કે આ જડ બુદ્ધિ, જો સામાન્ય પ્રાણીને આટલી બુદ્ધિ છે કે ખોટું છે, અને આપણે આપણું જે બનાવેલું છે, પથ્થરમાંથી મૂર્તિ કેને બનાવી? માણસોએ બનાવી. પધરાઈ કેને? માણસોએ. થાળ કેને ધરાયો? માણસોએ. ઝાપટી કોણ જીવ્યું? માણસોએ. એને શું કર્યું? કાંઈ નહીં. તોય આપણે એ તરફ જાવી છીએ. સંતો પાછા વાળે છે. પછી બીજો ફાયદો શું થાય સત્સંગમાં? કે ભુવાને ભૂપણ ને કાઢે બ્રહ્મણાર સત્સંગ કરીએ રે આવા સંતનો. ભુવાને ભૂપણ ને કાઢે બ્રહ્મણાર સત્સંગ કરીએ સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો.
મોટામાં મોટો કચરો જો આ નડતો હોય તો ભૂવા ધૂણવું, ધતકારીઓ નાખવી, એકી બેકી કરવી. આપણાને સાચી માતાની ખબર નથી, સાચી કુળદેવી કઈ આપણે એને ભૂલી ગયા છીએ. આપણી કુળદેવી, આપણી જન્મ દેવા વાળી જનેતા, આમાં અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકેય ભગવાનનો નથી. માત પિતાના સંજોગથી આપણું આ શરીર પેદા થયું, તો આપણાને જન્મ આપ્યો છે, 9 મહિના જેને પેટમાં વીંઢાર્યો છે, ઈ આપણી કુળ દેવી, બીજી એકેય નહીં. બીજી એકેય આપણાને જન્મ આપ્યો નથી. અને કુળ વધુ, આપણા દીકરાની વહુ છે એ આપણી કુળ વધુ, કુળ વધારવા આવી છે. હવે આપણું જે કુળ વધારવા આવી છે એને મેણા ટોણા માનસિક ત્રાસ આપો તો એ પ્રત્યાઘાત એના ગર્ભાશયમાં પડે ને છોરું હારા પાકતા નથી. હવે ઈ આવી આપણી બહેનો ધૂણતી હોય છૂટા બાલ મૂકીને કે હું દશિયામાં છું, હું સંતોષીમાં બોલું છું, હું જોગણી બોલું છું. હવે બેન હોય દશિયામાં, ભાઈ હોય નશિયામાં, છોકરા ના હોય કસાઈમાં. તમે જોવો બામણ અને નાગર બામણ આ બધાના ઘરમાં ડાકલા વાગે છે, કોઈ દી માતાયુના માંડવા કરે છે, સાસરે પડે છે? નથી પડતા. બુદ્ધિ જેવી કોમ છે એને જમાનાથી છોડી દીધું કે અંધશ્રદ્ધા છે, વળી ગયું છે આપણાને. અને હારી હારી માતા એને લીધી, ખરાબ ખરાબ આપણાને આલી. હડક મોય મેલડીને, મળા કહું મેલડીને, ખીમડીઓ ને બોડીઓ ને પાછા કર્યો ને ભૂકા કાઢી નાખે આપણા. ખપ્પર મેલડીને, ડેન્જર મેલડીને, જો ને કેવી કેવી પેદા નામ. અને આપણે ઘરમાં ગાલી છે, એને આપણું કલ્યાણ કર્યું છે. 5000 વર્ષથી ડોકે દોણકાને વાહે ઝૈડા બાંધ્યા હતા. કઈ માતા વારે આવી હતી? તમે છાતી ઉપર ટેકો મારીને વિચાર તો કરો કે આપણાને આઝાદ કેને કર્યા છે? જો આ 5000 વર્ષથી ડોકે દોણકા વાહે ઝૈડા, ઘણા ભૂવા હતા, માતાયું હતી, એકેય વારે આયા નહીં. આપણી વારે આયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એને આખું સંવિધાન લખ્યું, એને બધા ધર્મોની PhD કરી કે સત્ય ધર્મ કયો કે જે બહુજન હિતાય અને બહુજન સુખાય હોય, જેના અંદર ઝાઝા માણસનું હિત હોય, ઝાઝા માણસનું કલ્યાણ હોય, એને ધર્મ કહેવાય. એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે એને ધર્મ ના કહેવાય. એકબીજાથી આભડાય એને ધર્મ ના કરાય. જીવતા તો ભેગા ભળવાના દીધા, મુવા પછી મહાણે નોખા કરાયા. ગામડામાં તપાસ કરો કે આ કેનું મહણિયું, કે બાવાનું, આ કેનું રાવણનું, આ કેનું પટેલિયાનું, આ વેડવા વાઘરીનું છે ને. મુવા પછી જેના મહાણે જુદા, જીવતા તો ભેડા ભળવાના દીધા, મુવા પછી જેના મહાણે જુદા. હવે આ દેશની પ્રજા એકતા કેમ હાંસલ કરી શકે? જે દેશની પ્રજા એકતા હાંસલ ના કરી શકે કોઈ દી પૂરી આઝાદી ભોગવી શકે નહીં. તોડી નાખ્યું, છિન્ન ભિન્ન કરી નાખ્યું. સાચી માતાજી આપણી જન્મ દેવા વાળી જનેતા છે, બીજી એકેય નથી. બીજી એકેય આપણું કલ્યાણ કર્યો નથી. પણ આવું શિક્ષણ આપે કોણ? સતગુરુ. હવે જો આ મૂઠ ને ચોટ ને હૈરમાં કંઈક આવું ને ધૂણવું ને ધટકારીઓ નાખવી, જો આ સાચું હોય ને તો કરંટ આપવો જોઈએ તરત, એટલે ખબર પડે કે આની હૈરમાં શું આવ્યું. આવું કઈ આવે નહીં. જો સદગુરુ છોડાવે છે, આ અવગુણો છોડવાના, બીજું કઈ કરવું નથી. માં આપણી જન્મ દેવા વાળી એક જ છે, બીજી એકય નહીં. તો આવું જ્ઞાન સદગુરુ સમજાવે છે. અને બીજો કચરો કયો કાઢે છે સદગુરુ? તમને એમ કે ગુરુ કઈ ગમણા રામની વાર્તાઓ કરશે કૃષ્ણની? ના, એવું નથી. ગુરુ મહારાજ બીજો કચરો ઈ કાઢે છે, નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ રે વાસંતનો. નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ રે વાસંતનો. 1000 રૂપિયા સત્સંગ કરીએ વાસંતનો. 1000 રૂપિયા સત્સંગ કરીએ વાસંતનો. જનેતાની વદવથી દીકરો અને દીકરી જન્મે છે, બીજું કાંઈ જન્મતું નથી. ફુવાવડ આવે બાઈને એટલું જ પૂછી શકાય કે બેનને શું આવ્યું, કાં તો બાબો કાં તો બેબી, આગળ બીજું પૂછી શકાય નહીં.
કોઈ બેનને હજી સુધી હિન્દુ નથી આવ્યો, મુસલમાન નથી આવ્યો, શીખ નથી આવ્યો, પારસી નથી આવ્યો, યહૂદી નથી આવ્યો, હઈ ઉતાર કોડી કણબી ઘાંચી મોચી હરિજન નથી આવ્યો, દીકરો આવ્યો ને દીકરી આવી. એ છઠ્ઠા દીએ ખોટા લેબલ લગાવી દીધા આપણી ઉપર અને આપણે માની લીધું અને એવી કોમ આપી દીધી ને એવા ઢબઢળના નામ આપ્યા ને એવા સંસ્કાર રેડ્યા પાછા. તમે જોજો મુસલમાનમાં જન્મ્યો હશે તો અલ્લાહ રખાન આન તીન આવા નામ હશે, ખાને ખાન, દરબારમાં સિંહે સિંહ નામ આવશે, આવા તમે જોજો. બારોટમાં કઈક જુદા નામ હશે, આહિરમાં હા, અને એવા સંસ્કાર રેડ્યા અને એવું પાછું ડુપ્લિકેટ બોલતા શીખી દો. આ ભાષા બધી માનવ સર્જિત છે, આ ભાષા બધી માનવ સર્જિત છે અને ઓલો ભાષાથી પર છે, અલગ છે. બધી ભાષાઓ અહીંયા પૂરી થઈ જાય તો આ નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ આવા સંતનો, પછી એક જ રૂપ ઓળખાય. આપણી દ્રષ્ટિ ઉપરથી 18 પડોળ ઉતરી ગયા, જ્યાં જોવું ત્યાં તેરાઈ નો રહે, ના જોવું તો મેરા કસૂર હે. હવે અત્યારે આ મોટા ધર્મના મોરચા માંડીને બેઠા છે, અહીંયા જાવ અહીંયા પહેલું પૂછશે કેવા છો, સહી કરીને આપી દઉં, ના પૂછે તો ઊંડાઈ પૂછશે કેવા છો. એટલે આવું કેવા છો એવું જ્યાં પૂછવામાં આવતું હોય ત્યાં ધર્મ નથી. ધર્મ છે અહીંયા કઈ પૂછવામાં જ ના આવે. સંતની દ્રષ્ટિમાં ધર્મના વાડા ના હોય. સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. એ સ્વધર્મ આદિ અનાદિનો છે. સ્વની ઓળખ કરી લેવી. બધા એમાં એક જ આત્મા છે, જુદા જુદા નામ હોય. સ્ત્રી અને પુરુષ આવું કાંઈ હોય નહીં. તો આવું ભિન્ન ભિન્ન રહસ્ય સદગુરુ સમજાવે અને જયદેવ બાપા છેલ્લે શું કહે છે કે જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ રે આવા સંતનો. જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ રે આવા સંતનો. હો કરે નવજીવન નિર્માણ રે સત્સંગ કરીએ રે આવા સંતનો. કરે નવજીવન નિર્માણ રે સત્સંગ કરીએ રે આવા સંતનો. તો હીરા બાપાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. તો બાપાને શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરી, આ પુષ્પાંજલિ અર્પણ કરી. એ નિમિત્તે આપણા સમાજ છે, આપણા વાસના ભાઈઓએ આજથી એવી પ્રતિજ્ઞા લેવી કે મારા ઘરમાં દારૂ નહીં કરવા દઉં, મારા ઘરમાં જુગાર નહીં કરવા દઉં, મારા ઘરમાં ચોરી જારી જીવ વેસા માંસાહાર નહીં કરવા દઉં. આ બધું કાઢી નાખવાનું. મારા ઘરમાં ધૂણવન તત્કાર્યું નાખવું બંધ કરી દઈશ અને રોજ મારા માત પિતાને હું પગે લાગીશ. આવા નિયમો આજથી લેવાના છે. બહાર ક્યાંય મંદિરમાં કે મઠમાં જવું નથી. તો અહીંથી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સતગુરુ